ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ વડોદરાનું પ્રશાસન સફાળું જાગ્યું. સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફાયર બ્રિગેડે મોક ડ્રીલ યોજી. ફાયર બ્રિગેડના જવાનોએ આગની ઘટનામાં દર્દીઓનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય તેને લઈને મોક ડ્રીલ કરી. વડોદરાના એસએસસી હોસ્પિટલ ખાતે અત્યારે મોક ડ્રીલ ચાલી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે અંદર આગ લાગી છે. વડોદરાના એસએસસી હોસ્પિટલના ત્રીજા માળે કોવિડ-19 માટેનો જે વોર્ડ છે ને ત્યાં આગ લાગી છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે તે અંદર જઈ રહ્યા છે. ખાસ કરીને જે અંદર અત્યારે ત્રીજા માળે કોવિડ સેન્ટર છે ને કોવિડ સેન્ટરની અંદર આગ લાગી છે. આગ લાગતા આપ જોઈ શકો છો કે પીપીઈ કીટ સાથેના જે કર્મચારીઓને તમામ લોકો અત્યારે બહાર આવી ગયા છે. ઉપરથી જે લોકો અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાની તજવીજ ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે કોવિડ-19 માટે એટલે કે તમામ બહાર જે વ્યવસ્થાઓ ઊભી કરી દેવાઈ છે. હવે જોવાનું એ રહે છે કે અહીંયા મોક ડ્રીલ છે, પરંતુ વાત કરીએ તો રાજકોટમાં જે ઘટના બની હતી ને રાજકોટની ઘટના બાદ વડોદરાની એસએસસી હોસ્પિટલમાં આ પ્રકારની મોક ડ્રીલ કરાઈ છે. રાજકોટમાં જે 5 વ્યક્તિઓ ભૂંજાઈ ગયા હતા, તેમના મોત થયા હતા અને તે મામલે અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે મોક ડ્રીલ અને મોક ડ્રીલની અંદર જે ખાસ કરીને લોકો અંદર ફસાયા છે તેમને બહાર કાઢવાની અત્યારે ગતિવિધિ ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયાથી તમામ લોકોને જે બહાર કાઢવામાં આવી રહ્યા છે. વાત કરીએ તો વડોદરાની એસએસસી હોસ્પિટલની અંદર અત્યારે જે આગ લાગી છે ને આગને લઈને આપ જોઈ શકો છો જે અંદર કોવિડ-19ના જે પેશન્ટ છે, કોવિડ-19ના પેશન્ટ અને પેશન્ટોને અત્યારે ત્રીજા માળથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની એસએસસી હોસ્પિટલમાં અત્યારે એમ્બ્યુલન્સ આવી ચૂકી છે, સાથે ફાયર બ્રિગેડની જે જવાનો છે તે આવી ચૂક્યા છે. અત્યારે ત્રીજા માળેથી અહીંયા જોઈ શકો છો કે મેડિકલ જે ડિપાર્ટમેન્ટ છે અને તેની અંદર અહીંયા તમામ લોકોને જે કહી શકાય કે કોવિડ સેન્ટરની અંદર હતા તેમને તાત્કાલિક બહાર કરી લેવામાં આવે છે. આ પ્રકારની જે કહી શકાય કે વ્યવસ્થા એમ્બ્યુલન્સ અત્યારે પહોંચી છે અને એમ્બ્યુલન્સ પહોંચતા જ આપ જોઈ શકો છો જે ઘાયલો છે તેમને અહીંયાથી રવાના કરવામાં આવ્યા છે. એટલે કે વડોદરાના એસએસસી હોસ્પિટલની અંદર જે મોક ડ્રીલ છે અને મોક ડ્રીલની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે જે અંદરના જે ખાસ દર્દીઓ હતા ઓક્સિજન માસ્ક લગાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે વ્યક્તિ છે તેને તાત્કાલિક ઓક્સિજન માસ્ક લગાવવામાં આવી રહ્યું છે અને આવા સંજોગોની અંદર અહીંયા કમી બતાવવાની કોશિશ કરીશું. આ જે દર્દી છે અહીંયા રિયલમાં દર્દી છે, પરંતુ તેનું પણ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું એવું તેવું કહી શકાય. આ એક પ્રકારની કમી. કેમેરામેન રિયલ દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે કે આ જે દર્દી છે રિયલ દર્દી છે. પરિવારના સભ્યો તેને લઈને અહીંયા પહોંચી રહ્યા છે. તંત્ર તરફથી કોઈ વ્યवस्था कराई नहीं, ત્યારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. क्या हुआ है भैया, क्या कहे? इसकी गर्दन में ये हो गई, गर्दन ये लकड़ी लेके जा रही थी तो काटते हम. तो अस्पताल के यहाँ कोई कर्मचारी वगैरह ये स्टेशन ले जाने के लिए नहीं है क्या? अच्छा आप ले जा रहे परिवार? हाँ परिवार. જોઈ શકો છો કે અહીંયા બહેનને જે ગળાની અંદર વાગ્યું છે. રિયલ આ દ્રશ્યો છે અને આ મોક ડ્રીલ છે. મોક ડ્રીલ માટે આખી હોસ્પિટલ અહીંયા જોવા મળી રહી છે, પરંતુ રિયલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ફરીને એકવાર પરેશભાઈ કેમેરામેન બતાવવાની કોશિશ કરશે કે આપ જોઈ શકો છો કે આ રિયલ દ્રશ્યો છે. જે લોકો પોતે અહીંયા આ પ્રકારે સ્ટ્રેચર ખેંચીને જઈ રહ્યા છે અને હવે આર્ટિફિશિયલ એટલે કે આપ જોઈ શકો છો કે અહીંયા જે મોક ડ્રીલ કરવામાં આવી છે અને તેને લઈને મોક ડ્રીલમાં અહીંયાના તંત્ર અહીંયાના કહી શકાય કે તમામ લોકો જે લાગ્યા છે. સારી વાત છે. જે રાજકોટમાં ઘટના બની 5 લોકો ભૂંજાઈ ગયા, મોત થયા. જે સ્ટ્રેચર ફરીને એકવાર બતાવવાની માંગીશું. આપ જે સ્ટ્રેચર જોઈ રહ્યા છો અહીંયા મોક ડ્રીલ કરવા માટેના આ સ્ટ્રેચર વ્યવસ્થાઓ, પીપીઈ કીટ, પરંતુ જે વ્યક્તિને તમે જોયા ખાસ કરીને જે રિયલ હતા આવા સંજોગોમાં અહીંયા સારી વાત છે કે અફરાતફરીમાં આ પ્રકારની કાર્યવાહી થાય, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો પણ એટલો જ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે મોક ડ્રીલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવી ગયા છે. આવા સંજોગોની અંદર વાત કરીએ તો જે રિયાલિટીની આપણે વાત કરી, આપ જોઈ શકો છો ભાઈ સાહેબનું માસ્ક અત્યારે નથી. હવે આ પ્રકારની જે જોઈ શકો છો માસ્ક લગાવવું જરૂરી છે.
અને માસ્ક ન લગાવવું, આ પ્રકારની અનેક કહી શકાય કે જે અહીંયા ચૂક જોવા મળી રહી છે. વડોદરાનું આ એસએસજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલની અંદર જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે સવાલ એ છે કે જ્યારે તમે આ પ્રકારની કાર્યવાહી કરો છો, રિયાલિટી એબીપી અસ્મિતા ઉપર પણ બતાવવાનો પ્રયાસ કર્યો કે જે ભાગદોડ છે, તમામ લોકો કામગીરીમાં લાગ્યા છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે રિયાલિટી એ પણ જોવા મળી કે જે રિયલ દર્દી છે, જેની અહીંયાથી ડોક તૂટી ગઈ છે, તેવી વ્યક્તિ, તેના પરિવારજનો અહીંયાથી ધક્કો મારી અને સ્ટ્રેચરમાં તેને અન્ય જગ્યાએ લઈ જાય છે. ત્યારે અહીંયાના લોકોમાં કેટલા માસ પણ જોવા નથી મળી રહ્યા. હું ઓગળી કર્યો છો, સારી વાત છે, પરંતુ તમામ ધારા